નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોની અંદર. આપણે ગયા વિડીયોમાં જે સમજ્યા હતા એલસીએમ અને એચસીએફ વિશે, એલસીએમ કોને કહેવાય અને એચસીએફ કોને કહેવાય. ઓકે, જ્યારે આપણને નાનામાં નાની સંખ્યાની જરૂરિયાત હોય તો આપણે એનો નાનો અવયવ શોધવા માટે આપણે એલસીએમ શોધતા હતા. ઓકે, અને જ્યારે આપણને મોટી સંખ્યાની જરૂર પડે છે ત્યારે આપણે એનો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવની આપણે કઈ રીતના શોધી શકીએ એ આપણે જોયું હતું. બરાબર, જો તમે એ વિડીયો ના જોયો હોય તો હજુ એકવાર એ વિડીયોને જુઓ. એમાં લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું એ સમજાવ્યું હતું. તો એલસીએમ એટલે શું એ જોઈએ. તો એલસીએમ એટલે કે લોએસ્ટ એટલે કે નાનામાં નાની એવી સામાન્ય અવયવી એટલે કે નાનામાં નાનું જે સામાન્ય અવયવી જે છે એ શું કહેવાય છે? લોએસ્ટ કોમન મલ્ટિપલ કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? લોએસ્ટ એન્ડ કોમન મલ્ટીપલ. બરાબર, એને કહેવાય છે મલ્ટીપલ. જ્યારે એચસીએફ એટલે શું કે જે હાઈએસ્ટ કોમન, એને શું કહેવાય છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે, એને શું કહેવાય છે? કોમન ફેક્ટર કહેવામાં આવે છે. તો આ એનું પૂરું નામ છે. આપણને પૂરું નામ પણ ખબર હોવી જોઈએ. ત્યાર પછી લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસાઅ એટલે શું કે લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા અવયવી આવશે અને ગુરુત્તમ સામાન્ય અવયવ છે આ. બરાબર, તો જો તમે ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટીચિંગ ચેતનમાં લખી તમે યુટ્યુબ પર પણ સર્ચ કરી શકો છો. બરાબર, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો ગમે તો એને લાઈક કરી શેર કરી શકો છો. ઓકે, તો ચાલો આપણે એલસીએમ અને એચસીએફ કોને કહેવાય એ સમજ્યા પછી આપણે આગળ વિડીયોને શરૂઆત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એલસીએમ અને એચસીએફના પૂરું નામ જોયું પછી અહીંયા તમે લસાઅ જે છે એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ. એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ. જ્યારે ગુસાઅનું પૂરું અહીંયા અવયવી આવશે. લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસાઅનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે લઘુત્તમ એટલે શું? લઘુત્તમ એટલે કે જે સૌથી નાનો, બરાબર, સૌથી નાનો અવયવી હોય એ આપણે લસાઅની અંદર શોધીશું. અને ગુરુત્તમ એટલે શું કે સૌથી મોટો. ગુરુત્તમ એટલે કે સૌથી મોટો. આ પાયાની બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. તો હવે આપણે સમજીએ કે લસાઅ અને ગુસાઅ કઈ રીતે શોધી શકાય છે એ આપણે હવે અહીંયા સમજીએ. તો આપણે અહીં ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાની પદ્ધતિઓ અલગ અલગ પ્રકારની છે. એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો જોડે જોડે લસાઅ પણ કઈ રીતના શોધી શકાય એની પણ આપણે ચર્ચા કરીશું. ભલે મેં અહીંયા ગુસાઅ શોધવાની પદ્ધતિ લખી છે પણ એને આપણે લસાઅ કઈ રીતના શોધી શકાય છે એ પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છે. ઓકે, તો ચાલો આપણે કોઈક સંખ્યા અહીંયા લખીએ અને એક રીત છે અહીંયા અવિભાજ્ય અવયવી રીત. બરાબર, અવિભાજ્ય અવયવી રીત કઈ રીતના આપણે પાડી શકીએ તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. ચલો, તો હું કોઈક સંખ્યા અહીંયા લખું છું. જેમ કે એક સંખ્યા લખું છું 18 અને 48. હવે આ 18 અને 48 ના આપણે ગુસાઅ શોધવાનો છે. જોડે જોડે આપણે લસાઅ પણ શોધીશું. ઓકે, તો ચાલો પહેલા તો આપણે અવિભાજ્ય અવયવી રીત દ્વારા. અવિભાજ્ય અવયવી રીત દ્વારા એટલે શું એ આપણે સમજીએ કે અવિભાજ્ય અવયવ કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. બરાબર, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યાની આપણે વાત કરીએ તો એ કઈ આવશે? 2 આવે, સૌથી નાનામાં નાની. બરાબર, 2, પછી 3, 5, 7, આગળ આવશે 11, 13. આવી રીતે ક્રમશઃ આગળ ચાલે છે. બરાબર,
તો આપણે વધારેમાં વધારે તો 2, 3, 5, 7ની જરૂર પડશે. જો કદાચ આગળ જાય તો 11, 13, 17ની પણ જરૂર પડે, બરાબર. પણ આપણને ખાસ અહીંયા સુધી આપણને ખ્યાલ હોવો જોઈએ. સૌથી નાનામાં નાની 2, પછી 3, 5 અને 7. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે સમજાવીએ. તો જુઓ, 48 અને 18 અને 48ના આપણે શું કરવાના છે? અવયવ પાડવાના છે. આપણે બંનેને અલગ રીતે લખીએ. હવે અવિભાજ્ય અવયવ તમને ના આવડે તો આ શીખી લેજો. આપણે બંને સંખ્યાને અહીંયા લખીએ, એકને 18 અને અહીંયા 48. અહીંયા આપણે 18ને લખીએ અને અહીંયા લખીએ 48 લખીએ, બરાબર. સૌપ્રથમ આપણે 18ના અવયવ પાડીએ. કઈ રીતે? અવિભાજ્ય અવયવ રીતે. તો જુઓ, આપણે શું કરવાનું છે કે 18 જે સંખ્યા છે એ 18ને સૌપ્રથમ આપણે આ જે સંખ્યા તમને આપવામાં આવેલી છે 2, 3, 5, 7, 11, 13, આગળ સંખ્યા પણ આવશે 17, 19, એવી રીતે આગળ આવશે 23, બરાબર. તો સૌથી પહેલા તો આપણે 2 થી શરૂઆત કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા આપણે 2 થી શરૂઆત કરવાની છે. જો 2 વડે ભાગી શકાય કે નહીં, બરાબર. હવે અહીંયા આ તો નાની સંખ્યા છે એટલે, પણ ધારો કે કોઈક વાર 3 અંકની, 4 અંકની, 5 અંકની, 6 અંકની પણ હોઈ શકે છે. તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકાય કે નહીં. કારણ કે કોઈક વાર એવું પણ ઘટના બને છે કે કોઈક સંખ્યા હું લખું અહીંયા 3, 6, 9, બરાબર, અને અહીંયા લખું છું 7. તો આ સંખ્યા જે છે સીધે સીધે આપણે 2 વડે ભાગવા જઈએ તો ભાગી શકાય? ના ભાગી શકાય, બરાબર. હવે તો આપણે એને ભાગાકાર કરવા જઈએ તો આપણી પાસે સમય એટલો ના બચે, બરાબર ને. જો એને આપણે 2 વડે ભાગીશું, પરંતુ છેલ્લે આપણો જવાબ એવો આવશે કે એને ભાગી શકાય નહીં, શેષ 0 મળશે નહીં. તો ત્યાં આપણો ટાઈમ વેસ્ટ જવાનો છે. એના માટે આપણે શું કરવાનું જે છે, આપણને વિભાજ્યતાની ચાવી ખબર હોવી જોઈએ. વિભાજ્યતાની ચાવી જેમ કે 2ની વિભાજ્યતાની ચાવી, 3ની વિભાજ્યતાની, એ જેટલા અહીંયા તમને 2, 3, 5, 7 આપ્યા છે, તો 2ની વિભાજ્યતાની ચાવી ખબર હોવી જોઈએ, 3ની વિભાજ્યતાની ચાવી, 5ની વિભાજ્યતાની ચાવી એ ખ્યાલ હોવું જોઈએ. હવે 2ની વિભાજ્યતાની ચાવી એટલે શું એ સમજાવું. તો 2ની વિભાજ્યતાની ચાવી એટલે કે તમને જે પણ અંક જે પણ સંખ્યા આપવામાં આવેલી હોય, બરાબર. 2ની વિભાજ્યતાની ચાવી એટલે શું કે જે પણ તમને અંક આપવામાં આવેલા હોય છે એમાં એકમનો અંક જોવાનો છે, એકમનો અંક, બરાબર. કોઈ પણ સંખ્યા હોય છે 3, 2, 6, 8, બરાબર. આ એક સંખ્યા છે, એમાં આપણે શું જોવાનું છે? એકમનો અંક જોવાનો છે. જો એકમનો અંક 0 હોય, 2 હોય, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. આ શોર્ટ ટ્રિક્સ માટે પણ કામ આવશે અને આ ખ્યાલ જ હોવો જોઈએ, કારણ કે આપણે પરીક્ષાની અંદર સમય બચાવવાનો હોય તો આ આઈડિયા આપણને કામ લાગી શકે છે. બાકી તમે આ પ્રમાણે તમને કદાચ સંખ્યા આપવામાં આવે અને તમે એને 2 વડે ભાગાકાર કરવા જાઓ તો પછી એ જે ભાગાકાર તો તમે કરી નાખશો, પરંતુ જે શેષ જવાબ મળવો જોઈએ 0 એ મળશે નહીં. એટલે ના મળે તો એનો મતલબ એમ થાય કે એને 2 વડે આપણે સંપૂર્ણ ભાગી શકીએ નહીં. ઓકે, કાં તો આપણો પોઈન્ટમાં જવાબ આવશે, દશાંશમાં જવાબ આવશે, તો એ આપણો જે વિભાજ્યમાં આવશે નહીં. ઓકે, તો આને સંપૂર્ણ જો આપણે ભાગવું હોય તો એના એકમનો અંકમાં 0 હોવો જોઈએ, 2 હોવો જોઈએ, 4 હોવો જોઈએ, 6 કે 8, આમાંથી કોઈ પણ એક સંખ્યા હોય તો એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવ્યો? 2ની વિભાજ્યતાની ચાવી. હવે 3ની વિભાજ્યતાની ચાવીની વાત કરીએ. 3ની વિભાજ્યતાની ચાવીની વાત કરીએ તો એમાં એવું છે કે તમને જે પણ સંખ્યા આપવામાં આવેલી હોય, માની લો કે 54 જે છે, બરાબર. હવે 54 જે છે એને 3 વડે ભાગી શકાય કે નહીં, જો આપણને ઘડિયા ખ્યાલ હોય તો આપણને તરત ખબર પડી જશે, બરાબર. પણ ઘડિયા ખ્યાલ ના હોય, બરાબર, ઘડિયા તો ખ્યાલ હોવા જોઈએ, પરંતુ આપણને કદાચ યાદ પણ ના આવે તો આપણે શું કરવાનું છે? 3ની વિભાજ્યતાની ચાવીમાં જે પણ તમને અંક આપવામાં આવેલા છે, કયા કયા છે? 5 છે અને 4. તો એનો સરવાળો કરવાનો છે, 5 વત્તા 4નો સરવાળો કરવાનો, કેટલો મળે છે? 9 મળે. હવે જે 9 મળ્યા ને એ શું કહેવાય છે?
ત્રણનો અવયવી કહેવાય છે. ત્રણનો અવયવી કહેવાય છે. હવે ત્રણનો અવયવી એનો મતલબ એમ કે આ જે 9 જે છે એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 3 વડે ભાગી શકાય ને. 3 તારી 9 થાય છે, એટલે કે 3 તમે કરો તો 3 તારી 9 થાય, બરાબર. એટલે કે 3ના ઘડિયામાં આવે છે 3 ગુણ્યા 3 બરાબર 9. ઓકે, તો આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. અને આ ખૂબ જરૂરી છે. વિભાજ્યતાની ચાવી ખૂબ જરૂર છે, બરાબર. તમારે ઓછા સમયમાં જે એક્ઝામ્પલ છે, દાખલો જે છે એને તમારે સોલ્વ કરવો હોય તો વિભાજ્યતાની ચાવી ખાસ તમારે તૈયાર કરવાની છે. અત્યારે આપણને અહીંયા 2ની જરૂર પડશે, 3ની જરૂર પડશે, 5ની જરૂર પડે, 7ની જરૂર પડશે, 11ની, બરાબર. એ ચાવીઓ તમને 11 સુધીની આપેલી જે છે, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આના સિવાય 4ની ચાવી પણ છે, 6ની ચાવી પણ છે, ઓકે, 8ની ચાવી પણ જે છે. અને આ જો અહીંયા 5 છે, 5ની ચાવી શું કહેવા માંગે છે? 5ની ચાવી કે જેના એકમનો, જે સંખ્યા આપવામાં આવેલી એનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય. એકમનો અંક 0 અથવા તો 5 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. તો 80 ને આપણે 5 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય, કારણ કે એકમનો અંક 0 છે. ઓકે, આને 2 વડે પણ ભાગી શકીએ, પરંતુ 5ની વાત આવે છે તો આપણે એને ભાગી શકીએ છીએ. હવે આ 85 લખું છું તો આને 5 વડે ભાગી શકાય? ભાગી શકાય, કારણ કે એકમનો અંક 5 છે. એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. આપણે વધારે સમય લેતા નથી, બરાબર. તો ચાલો, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે 2ને આપણે 2 વડે કઈ સંખ્યાને ભાગી શકીએ છીએ અને 3 વડે પણ કઈ સંખ્યાને ભાગી શકીએ. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આ ચાવીનો ઉપયોગ કરીશું. અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ 2 થી, બરાબર. જો 2 વડે ના ભાગી શકાય તો જ 3 પર જવાનું છે. સીધે સીધા 3 પર જવાનું નથી. જો આમ જોવા જઈએ ને તો 3 6 18 પણ થાય છે, બરાબર. પણ આપણે સીધે સીધા 3 પર નથી જવાનું. આપણે જવાનું છે 2 થી શરૂઆત કરવાની છે. જો 2 વડે ના જ ભાગી શકાય તો જ 3 પર જવાનું છે, તો જ 5 પર જવાનું, તો જ 7 પર જવાનું, બરાબર. ક્રમશઃ આ લાઈન ચાલવાની જે છે, બરાબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા 18 છે તો 18ને આપણે 2 વડે ભાગી શકીએ? હા, ભાગી શકીએ, કારણ કે એના એકમમાં શું હોવું જોઈએ? 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો આપણે અહીંયા લખીએ 2 વડે ભાગી શકીએ તો 2 લખીએ. હવે 18 ભાગ્યા 2, 18 ભાગ્યા 2 કદાચ તમને ખ્યાલ ના આવતો હોય તો આપણે આ રીતે કરી શકીએ. 2 નવા 18. ભાગાકાર જરૂર છે આવડવા, બરાબર. આપણને જે જવાબ મળ્યો 9, એ 9ને ક્યાં લખવાના? અહીંયા લખવાના. ઓકે, આને આપણે અહીંયા લખીશું. ચલો, હવે આપણને 9 મળ્યા. તો 9 મળ્યા, એ 9ને 2 વડે ભાગી શકાય કે નહીં? ભાગી શકાય? ના ભાગી શકાય, કારણ કે એકમનો અંક અહીંયા આપણને શું હોવો જોઈએ? 0, 2, 4, 6 કે 8 હોય તો જ 2 વડે ભાગી શકાય છે. તો 2 વડે ના ભાગી શકાય તો હવે આપણે શું કરીશું? 3 પર જઈશું. 3 વડે ભાગીશું. જો 3ની ચાવી શું કહે છે? કે જેનો અંકનો સરવાળો કરવાનો છે. અને અંકનો સરવાળો એવો થવો જોઈએ કે જે 3ના ઘડિયામાં આવે, બરાબર. એટલે કે 3નો અવયવી થાય છે. 3 વડે ભાગી શકાય એવી સંખ્યા બનવી જોઈએ, બરાબર. 3 વડે ભાગી શકાય એવી સંખ્યા બનવી જોઈએ. તો 9 છે એ 3ના ઘડિયામાં આવે છે, એટલે કે 3 વડે ભાગી શકાય છે. તો 3 તારી 9. ઓકે, ચલો, એવી રીતના આપણે 3 મળ્યા. હવે 3 જે છેલ્લે આ પ્રમાણે મળે, 2 મળે, 3 મળે, 5 મળે, 7 મળે, 11 મળે, 13 મળે, આવી રીતના અવિભાજ્ય સંખ્યા જો મળે ત્યાં આગળ ભાગ ચાલશે નહીં, બરાબર. ત્યાંથી આગળ અવયવ પડશે નહીં. હવે એવા અવયવ પડશે કે જે પોતે સંખ્યા છે અને એનો એક સામાન્ય અવયવ છે 1, બરાબર. અહીંયા આપણું 18ના અવયવ પૂરું થયું. એવી રીતના 48 ના પાડીએ તો એ 48ને આપણે 2 વડે ભાગી શકીએ કે નહીં એ જાણવા માટે આપણે શું કરવાનું? એકમનો અંક જોવાનો. એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે આપણે ભાગી શકીએ છીએ. તો અહીંયા એકમનો અંક 8 છે, તો 8 હોવાથી એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. હવે સીધે સીધું તમને ના આવડે, તો આપણે શું કરવાનું છે? એનો ભાગાકાર કરી જોવાનો. 48 ભાગ્યા 2, તો આપણે ભાગાકાર કરીએ તો 2 દુ 4, 4માંથી 4 બાદ કરતો 0, ઉપરથી ઉતારીએ 8, 2 ચોક
8, 8માંથી 8 બાદ કરો તો 0. અહીંયા આપણે મળ્યા છે 24, તો 24 ને ક્યાં લખવાના? અહીંયા લખવાના 24. ઓકે, તો એવી રીતે આપણે આગળ ભાગ ચલાવીએ. 24 ને 2 વડે ભાગી શકાય કે નહીં? 24 ને 2 વડે ભાગી શકાય કે નહીં? ચલો, એના માટે આપણે શું કરવાનું છે? સંખ્યામાં એકમનો અંક જોવાનો છે. સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 4 છે. ઓકે, તો 4 જે છે એકમનો અંક જો 0, 2, 4 કે 6, 8 કે 8 હોય તો એને 2 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો આપણે એને 2 વડે ભાગવાના છે. હવે 24, હવે એકદમ ઈઝી થઈ ગયું. 12 દુ 24, પછી આ 12 ને પણ 2 વડે ભાગી શકીએ. 2 છંગ 12, 2 તરી 6 અને 3 એકુ 3. છેલ્લે આપણને 1 મળવો જોઈએ. ત્યાં સુધી આપણે અવયવ પાડે. હવે આપણે અહીંયા આ રીતે અવયવ પાડ્યા. તમને સમજાઈ ગયું હશે? બરાબર સમજાયું હોય તો વિડીયોને લાઈક કરજો. ચલો, આપણે હવે અહીંયા જે અવયવ મળ્યા, કયા કયા અવયવ મળ્યા? તો અહીંયા આપણને 18ના આટલા અવયવ મળ્યા અને 48ના આપણને આ પ્રમાણે આ અવયવ મળ્યા. તો એ અવયવ મળ્યા એને આપણે અહીંયા લખીએ 18. બરાબર, આ સમજાવવા માટે વિડીયો લાંબો થાય છે. બાકી આ જે છે આપણે 1 મિનિટનું કામ છે. ઓકે, ચલો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, ચલો એવી રીતે 48ના પાડીએ. 48ના અવયવ પાડીએ તો અહીંયા પાડેલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વખત છે? 4 વખત છે 2, અને આ ત્રીજો 1 વખત છે. હવે એને આપણે શું કરવાનું છે? ઘાત સ્વરૂપે દર્શાવીએ. ઘાત સ્વરૂપે. તો જો 2 કેટલી વખત 18ની લાઈનમાં જોઈએ? 18ની લાઈનમાં જોઈએ 2 કેટલી વખત છે? 1 જ વખત છે એટલે 2 લખીએ. 3 કેટલી વખત છે? 2 વખત છે એટલે કે 3ની ઉપર 2 ઘાત લખાય. ખ્યાલ આવે? જેટલી વખત હોય એ સંખ્યાને એટલા ઘાત દર્શાવવા. જો 3 4 વખત હોય, 3 4 વખત હોય આ રીતે, તો આને ઘાત સ્વરૂપે કેવી રીતના લખાય છે? 3ની ઉપર 4. 1, 2, 3 અને 4 એટલે કે 3ની ઉપર 4. જો કદાચ 3 5 વખત હોય તો ઉપર 5 લખાય. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકાય છે. નીચેની સંખ્યા આપણે જોઈએ 48. 48માં 2 કેટલી વખત છે? 2 કેટલી વખત છે? 2 છે એ 4 વખત છે ને? 4 વખત. તો 2ની ઉપર શું લખાય? 4 ઘાત લખાય અને ગુણ્યા 3 છે તો આપણે એ લખીશું 3. હવે આની અંદર આપણે પહેલા તો ગુસાઓ શોધીએ. શરૂઆતમાં આપણે ગુસાઓ જે છે એટલે ગુસાઓ શોધીએ. ગુસાઓ શોધવા માટે આપણે શું કરવાનું છે? અહીંયા તમારે શું જોવાનું છે? સરખા હોય એવા અવયવ જોવાના છે. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, બંનેમાં હોવા જોઈએ. હા, પાછા 2 અહીંયા છે એવું અહીંયા ના હોય તો એ લખવાની જરૂર નથી. બંનેમાં હોવા જોઈએ. 18નામાં પણ હોવા જોઈએ અને 48માં પણ હોવા જોઈએ. પણ એ શેનું આપણે વાત કરીએ છીએ? ગુસાઓની વાત. લસાઓમાં એવું જરૂર નથી. લસાઓની વાત પછી કરીએ, પહેલા ગુસાઓ જોઈએ. હવે જો આમાં હવે એ જોવાનું છે કે આની ઉપર 2ની ઉપર કશું છે નહીં, કોઈ ઘાત તમને જોવા મળતી નથી. પરંતુ એની ઘાત છે ને, કશું ના હોય તો 1 છે એમ સમજવાનું. 1 છે એમ સમજવાનું. બરાબર, તો એની 1 ઘાત છે એમ સમજીએ. હવે તમે જો 2ની 4 ઘાત છે. 2ની 4 ઘાત છે. હવે કોની ઘાત વધારે, કોની ઘાત ઓછી, એ અહીંયા ક્લિયર કરવાનું છે. ગુસાઓમાં શું છે કે જેની ઘાત ઓછી હોય, જેની ઘાત ઓછી હોય એ સંખ્યાને લખવાની. ખ્યાલ આવે? જેની ઘાત ઓછી એ સંખ્યા લખવાની. ચલો, આનું કામ પૂરું થયું. હવે આપણે લઈશું 3ની વારી. 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે. ઓકે, તો હવે 3ની 2 ઘાત છે 48માં, 18ની અંદર, અને 48ની અંદર ફક્ત ને ફક્ત 3ની 1 જ ઘાત છે. તો કોની ઓછી ઘાત છે? 48માં 3ની ઘાત 1 છે એ ઓછી ઘાત છે એટલે આપણે લખીશું 3. હવે થઈ ગયું. આગળ કોઈ સંખ્યા છે જ નહીં, હોય તો લખવાની. બરાબર, પરંતુ એમાં શું હોવું જોઈએ? બંનેમાં અવયવ હોવા જોઈએ. જો કદાચ 5 અહીંયા આવ્યા અને અહીંયા 5 નથી તો 5 લખવાની જરૂર નથી. એ શેની વાત કરીએ? ગુસાઓની. તો ગુસાઓની અંદર આપણે આ પ્રમાણે નિયમ વાપરવાનો જે છે. બરાબર, તો આ બંનેનો ગુણાકાર શું મળે છે?
6 મળે છે. ઓકે, 6 મળે છે. ચલો હવે આની અંદર જ આપણે લસાઓ શોધીએ. લસાઓ શોધીએ. લસાઓ કઈ રીતના શોધી શકાય છે? ગુસાઓમાં શું જોયું હતું આપણે? બંનેના અવયવ, બરાબર, બંનેના અવયવમાં સરખા છે એ જોયું હતું. બરાબર, ચાલો એ તો છે જ, પણ એમાં લસાઓમાં એક બધું બીજું છે કે એમાં ઘાત તમારે જોવાની. જે સૌથી મોટી ઘાત હોય, વધારે ઘાત ધરાવતી સંખ્યા કઈ છે? આ છે. ઓકે, તો એને આપણે અહીંયા લખીએ છીએ 2 ની ઉપર 4 ઘાત લખાય. આને આપણે લખવાની નથી, ઓછી ઘાટવાળી લખવાની. ઓછી ઘાટ શેમાં? ગુસાઓની અંદર લખાય. લસાઓની અંદર જે વધારે ઘાત ધરાવતી સંખ્યા એને લખાય. બરાબર, ચલો હવે આગળ જોઈએ. 3 ની 1 ઘાત છે અને 3 ની 2 ઘાત છે. તો કોની વધારે ઘાત છે? કોની વધારે ઘાત છે? આની ઘાત વધારે છે કે આની ઘાત વધારે છે? એટલે કે 3 ની 2 ઘાત છે અને 3 ની 1 ઘાત છે. તો કોની વધારે ગણાય? 3 ની 2 ઘાત ગણાય ને. બરાબર, એટલે કે અહીંયા આપણે લખીએ 3 ની 2 ઘાત. કોઈ સંખ્યા આગળ છે હોય તો લખવાની. કદાચ અહીંયા 7 આવે, બરાબર, અને અહીંયા કોઈ સંખ્યા છે જ નહીં, તો એ 7 લખવી પડે. ગુસાઓમાં આપણે એવું કરતા ન હતા. ગુસાઓમાં શું કરતા હતા કે જે 18 અને 48ના જે અવયવ છે એના જે સૌથી નાનો હોય એ ઘાટ લખતા હતા. બરાબર, અને એના સિવાય કોઈક સંખ્યા રહી જાય, માની લો કે 7 જે છે અને નીચે 7 નથી, તો એને લખતા ન હતા. બરાબર, લખતા નથી. તો એ ગુસાઓમાં. લસાઓની અંદર શું હોય છે કે માની લો કે આ તો આપણે લખ્યા મોટી ઘાટવાળા હોય છે, એ તો લખ્યા, પરંતુ અહીંયા 7 જે છે એ 7 ને અહીંયા નીચે 7 નથી, તોય એને 7 લખવાના. કદાચ એની 7ની જગ્યાએ કોઈક બીજી સંખ્યા હોય, 9 હોય. બરાબર, 9 તો કદાચ ના હોય, અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ. કદાચ 5 હોય. બરાબર, તો 5 અહીંયા આપણે લખવા પડે, કારણ કે ભલે ને 5 ઉપર ના હોય, પણ એવી બધી સંખ્યાને લસાઓની અંદર લખવી પડે છે. ઓકે, તો આપણે અત્યારે તો 7 અને 5 છે નહીં, એટલે આપણે અત્યારે લખતા નથી. અત્યારે ફક્ત ને ફક્ત શું લખીએ છીએ? અહીંયા 2 ની 4 ઘાત અને 3 ની 2 ઘાત. હવે 2 ની 4 ઘાતને કેટલા લખાય? 2 ની 4 ઘાતને લખાય 2 ને 4 વખત લખવાના. 2 ને 4 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત લખ્યા. ચલો એ પ્રમાણે 3 ને પણ આ ગુણાકાર છે એટલે ગુણાકાર અહીં બતાવવાનો. ઓકે, ચલો 2 ને 3 ને 2 વખત ગુણાકાર કરવાનો. 3 ગુણ્યા 3. હવે આ જે સંખ્યા મળી એ બધાનો લસાઓ, આ બધાનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીએ તો કેટલા મળે છે? તો આપણે જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર, કેટલા મળે છે? 16 મળે. 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. બરાબર, ચલો 16 કેટલા થાય છે? 16 તાળી 48 થાય છે. અને 48 ગુણ્યા 3 કેટલા થશે? 48 ગુણ્યા 3 ની વાત કરીએ તો 144. તો આ આપણો શું થયો? લસાવો. બરાબર, લસાવો. અને આ જે બન્યું હતું એ શું બન્યું હતું? ગુસાવો. બરાબર, તો આપણે એક જ જે ગુસાઓ શોધવાની પદ્ધતિમાં આપણે ગુસાઓ તો શોધ્યો જ, પણ સાથે સાથે લસાવો પણ આની અંદર જ આપણે શોધી કાઢ્યો છે. બસ, આમાં બીજું કશું છે નહીં. ગુસાઓમાં તમારે ઘાટ સ્વરૂપમાં દર્શાવી દેવાનું અને જે ઓછી ઘાટવાળી એ જ સંખ્યાને તમારે લખવાની, પણ બંનેમાં સામાન્ય હોવા જોઈએ. હા, બંનેમાં સામાન્ય હોવા જોઈએ. લસાઓમાં એવું જરૂર નથી. લસાઓમાં તમારે જે મોટી ઘાતવાળી સંખ્યા શોધવાની છે. સામાન્ય તો હોવા જ જોઈએ, પરંતુ મોટી ઘાતવાળી સંખ્યા શોધવાની જો સામાન્ય હોય તો. સામાન્ય ન હોય તો પણ આપણે લખી શકાય. સામાન્ય ન હોય તો પણ આપણે લખી શકાય, પરંતુ સામાન્ય મળે એટલે કે સામાન્ય કહેવાનો મતલબ કે ઉપર 18માં પણ 2 છે અને અહીંયા 48માં પણ 2, એ સામાન્ય કહેવાય છે. અને એની ઘાત તમારે જોવાની. ઘાત વધારે હોય એવી સંખ્યા લખવાની. જેમ કે 2 ની 4 ઘાત લખીએ આપણે. 2 ની 4 ઘાત અહીંયા તમે જુઓ 3 ની 2 ઘાત છે ને અહીંયા 3 ની 1 ઘાત છે, તો 3 ની 2 ઘાત છે એ લખવાની. શેમાં? લસાઓની અંદર. ઓકે, ચલો ફટાફટ એક બીજી કોઈ સંખ્યા લઈ લઈએ આપણે. 30 અને
42 આ બંનેનો આપણે ગુસાઅ પણ શોધીશું અને સાથે સાથે લસાઅ પણ શોધીશું. ચલો આનો આપણે ફટાફટ શોધીએ તો 30 નો જે છે અવયવ પાડીએ. બરાબર, તમને ના ખ્યાલ આવે તો આપણે શું કરવાનું છે, અવિભાજ્ય અવયવી રીતે 30 ના અવયવ પાડવાના છે. 30 ના અવયવ પાડીએ તો 30, બરાબર, 2 થી શરૂઆત કરવાની છે. બરાબર, 15 દુ 30, પછી 3 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1, આ 30 ના અવયવ પાડ્યા. આ રીતે ફટાફટ આપણે 42 ના અવયવ પાડી નાખીએ તો કેટલા થશે, 21 દુ 42, 3 સત્તા 21 અને 7 એકુ 7. તો આ મેં અવયવ પાડી નાખ્યા છે. તમે પ્રેક્ટિસ કરશો એટલે આવી રીતે તમને પણ આવડી જશે. ચલો 30 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 છે. 42 ના અવયવ પાડીએ, 42 જે છે 42 ના અવયવ પાડીએ તો કયા કયા પડ્યા, જેમ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. સૌપ્રથમ આપણે ગુસાઅ શોધીએ. ગુસાઅમાં એકદમ ઈઝી છે કે જે સૌથી ઓછી ઘાતવાળી સંખ્યા છે એને આપણે લઈએ. તો ચાલો 2 3 5, આમાં તો કોઈ 2 થી વધારે છે જ નહીં, 3 પણ વધારે નથી, 5 પણ, તો એની જ સંખ્યા આવે છે. 2 ની પણ એક ઘાત કહેવાય, 3 ની પણ એક ઘાત કહેવાય અને 5 ની પણ એક ઘાત. અહીંયા આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું, બરાબર, ઘાત સ્વરૂપે દર્શાવી નાખીએ. પણ અહીંયા કોઈ છે જ નહીં એટલે એ બધાની એક એક જ ઘાત મળે છે. બરાબર, એવી રીતે 42 ના જોઈએ તો 42 માં પણ 2 એક જ વખત છે, 3 પણ એક વખત છે અને 7 પણ એક જ વખત. એટલે બધામાં 2 ની એક ઘાત, 3 ની પણ એક ઘાત છે અને 7 ની પણ એક ઘાત છે. ઓકે, ગુસાઅમાં શું નિયમ છે કે સામાન્ય સમાન અવયવ તો હોવા જોઈએ, પણ એની ઘાત કેવી હોવી જોઈએ, ઓછી ઘાતવાળી લેવાની છે. આપણે અહીંયા સંખ્યા જે લખવાની છે કઈ છે, ઓછી ઘાત. પરંતુ અહીંયા જુઓ, અહીંયા 2 છે ને અહીંયા પણ 2 છે. ઓકે, પરંતુ એમાં તમે જુઓ ઘાત બંનેની સરખી છે, બંનેની ઘાત સરખી છે એટલે એ સંખ્યા કોઈ વધારે પણ નથી ને ઓછી પણ ઘાત નથી, તો એ સંખ્યાને જ આપણે લખી દઈએ 2. ઓકે, એવી રીતે 3 જે અહીંયા પણ છે ને 3 અહીંયા પણ છે, તો 3 ની પણ એક ઘાત છે અને અહીંયા 3 ની પણ અહીંયા ઘાત છે, તો એને પણ આપણે 3 જ લખી શકાય. વાત અહીંયા હવે એ છે કે 5 ને લખી શકાય કે નહીં, 5 ને લખી શકાય કે નહીં. જો 5 ને લખવા હોય ને 5 ને, તો અહીંયા 42 ના અવયવમાં પણ 5 હોવા જરૂરી. બરાબર, તો જ એ સામાન્ય અવયવ બની શકે છે. અને જો હોય તો એમાં સૌથી નાની ઓછી ઘાતવાળી સંખ્યા કદાચ અહીંયા મને 5 ની 3 ઘાત છે ને 5 ની 1, તો કઈ સંખ્યા લખાશે, આ લખાય કે આ લખાશે, તો 5 ની 1 ઘાત છે એ લખાશે. જે સૌથી ઓછી ઘાત હોય એ સંખ્યાને લખાય, પરંતુ અહીંયા એવું છે નહીં એટલે આપણે લખતા નથી. ઓકે, સમજાઈ ગયું. એટલે અહીંયા આપણે ગુણાકાર કરવાની પણ જરૂર, અહીંયા આગળ ગુણાકાર કરવાની જરૂર નથી. તો આ જ અહીંયા આપણે છે તો એનો જવાબ મળી જાય છે. હવે જવાબ મળી જાય છે 6. આ શું બન્યું આપણું, ગુસાઅ. બરાબર, ફટાફટ નીકળી જાય છે. લસાઅ શોધીએ. લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આમાં શું જોવાનું છે, આપણે અહીંયા શું જોવાનું કે જે તમને સામાન્ય અવયવ તો મળ્યા, બરાબર, ના મળે તો એ લખવાના તો છે. હા, ના મળે તો પણ લખવાના. કઈ રીતના છે એ સમજાવું. જેમ કે પહેલી લાઈન જે છે એ લાઈનની અંદર તમે ધ્યાન રાખશો તો 2 ની એક ઘાત અને અહીંયા 42 ના અવયવમાં પણ 2 ની એક ઘાત છે. હવે આમાં તમારે જે ઘાત મોટી હોય, ગુસાઅની અંદર શું જોતા હતા, જે ઘાત ઓછી હોય એ જોતા હતા. લસાઅની અંદર આપણે શું જોવાનું છે કે જેની ઘાત વધારે છે એ સંખ્યા અહીંયા લખવાની. માની લો કે 2 ની એક ઘાત છે, અહીંયા પણ 2 ની એક ઘાત, પણ કદાચ 2 ની અહીંયા 3 ઘાત હોય, કદાચ 2 ની અહીંયા કદાચ 3 ઘાત હોય તો કઈ સંખ્યા લખાય, 2 ની એક ઘાત લખાય કે 2 ની 3 ઘાત લખાય, તો 2 ની 3 ઘાત જ લખાય. ક્યારે, પરંતુ લસાઅ હોય ત્યારે નહીં, 2 ની 3 ઘાત બનતી હોય તો. બરાબર, ખ્યાલ આવે છે. તો અહીંયા આપણે 2 ની એક ઘાત છે એટલે એ જ લખીએ. બરાબર, તો 2 ની બરાબર 2 એ જ લખીએ. ચાલ આગળ હવે જોઈશું આપણે 3 ની પણ એક ઘાત છે ને અહીંયા પણ 3 ની એક, બંને સમાન અવયવ તો સામાન્ય અવયવ તો છે જ, એટલે એની બંનેની સેમ સરખી જ ઘાત છે, જેથી કરીને અહીંયા પણ આપણે લખીએ 3 લખીએ. ખ્યાલ આવ્યો.
ત્રણ ત્રણ કેમ લખીએ? કારણ કે ઘાત અહીંયા પણ એક છે ને અહીંયા પણ એક છે. જો કદાચ બંનેમાંથી કોઈકની ઘાત વધારે હોય ને, વધારે હોત તો એ સંખ્યા આપણે લખતે. માની લો કે 3ની 3 ઘાત હોત તો અહીંયા 3ની 3 ઘાત લખતે અહીંયા, પણ એવું તો છે નહીં. ચલો આનું પણ આપણે કામ પૂરું કરી નાખ્યું. હવે આપણે લઈએ 5. બરાબર, અહીંયા તમે ઉપર 5 છે પણ નીચે છે 42 ના અવયવમાં 5 છે નથી. હવે ના હોય ને તોય લસાઓની અંદર તો આપણે લખવાનું જ છે. ગુસાઓની અંદર લખવાની જરૂર નથી. ગુસાઓની અંદર તમને અહીંયા જે મળ્યા ને બંનેમાં, બંને સામાન્ય એ જ લખવાનું છે. 5 અને 7 લખવાની જરૂર નથી, પરંતુ લસાઓની અંદર આપણે લખવાનું છે. કોને? 5 ને. બરાબર, 5 ભલે ને એ નીચે નથી તોય આપણે લખવાના છે. અને કદાચ હોય તો 5ની તમારે જોવાનું કે વધારે ઘાતવાળી સંખ્યા છે, હા છે, તો એ 5ની 3 ઘાત અહીંયા લખી શકાય, પણ અત્યારે છે નહીં એટલે આપણે લખતા નથી. ઓકે, તો 5ની બરાબર. એ પછી ચાલો 5નું થઈ ગયું. હવે આપણે આવે છે કોઈ સંખ્યા બાકી રહી, નીચે છે 7ની 1 ઘાત. બરાબર, 7ની 1 ઘાત છે એટલે 7 જ બોલાય. તો 7ની 1 ઘાત, ઉપર તો છે નહીં 7, તોય આપણે લખવા પડે. હવે ચાલો આ પ્રમાણે લખી નાખ્યો અને આ પ્રમાણે આપણને આ ગુણાકાર મળ્યો 2 × 3 × 5 × 7. તો આનો જવાબ શું મળે છે તે આપણે જોઈએ. તો બંનેનો ગુણાકાર કરીએ અને ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવશે? બરાબર, 2 તારી 6. બરાબર, 2 તારી 6 અને 6 × 5 કરીએ તો કેટલા મળે છે? 30 મળે. 2 તારી 6, 6 × 5 કરીએ 2 તારી 6, 6 × 5 કરીએ તો 30 મળે છે. ઓકે, અને 30 × 7 કરીએ, 30 × 7 કરીએ તો કેટલા મળે છે? 210 મળે છે. 210 મળે છે. આ શું કહેવાય? આપણો લસાઅ. શું કહેવાય? લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય છે. તો આ રીતે તમે અન્ય બીજા એક્ઝામ્પલ પણ ગણી શકો છો. તો આ રીતે આપણે એક સાથે લસાઅ અને ગુસાઅ અવિભાજ્ય અવયવ દ્વારા સમજ્યા. ઓકે, તો હવે આપણે નવી એક રીત છે જેને કહેવાય છે યુક્લિડની રીત. બરાબર, યુક્લિડની વિભાજનની રીત જોવાની છે, યુક્લિડ ડિવિઝન મેથડ. બરાબર, હવે આ મેથડની અંદર આપણે શું જોવાનું છે કે હવે આપણે અહીંયા ગુસાઅ શોધવાની બીજી પદ્ધતિ છે કે જે યુક્લિડ વિભાજનની રીત જે છે એ ફક્ત ને ફક્ત HCF માટે જ છે, LCM માટે નથી. એ ફક્ત HCF માટે જ છે. જ્યારે પણ ગુસાઅ શોધવાની પદ્ધતિ આવે તો તમે આ યુક્લિડની પણ પદ્ધતિ વાપરી શકો છો. એકદમ ઈઝી છે. શરૂઆતમાં તમને ટફ લાગશે પણ મોટી સંખ્યા માટે એકદમ ઈઝી છે. તો આપણે કોઈક સંખ્યા લઈએ, જેમ કે 18 અને 60 લઈએ. 18 અને 60. બરાબર, 18 અને 60 એની બંનેની આપણે શું શોધવાનો છે? ગુસાઅ શોધવાનો છે, પણ કોની? યુક્લિડ પદ્ધતિ વડે. બરાબર, તો એના માટે આપણે શું કરવાનું છે કે જે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 18. તો 18 ને 60 વડે ભાગવાના છે. આપણે શું કરીશું? 60 ભાગ્યા 18 કરીએ. 60 ભાગ્યા 18 કરીએ તો 18 60 ભાગ્યા 18 કરીએ તો 18 નો આપણે 60 ભાગ્યા 18 કરીએ તો 18 18 દુ 36, 18 તારી 54, 18 તારી 54. બરાબર, 18 તારી 54. તો 60 માંથી 54 બાદ કરીએ તો શું મળે છે આપણને? 60 માંથી 54 બાદ કરીએ તો 6 મળે છે. ઓકે, તો 6 મળ્યા. બરાબર, હવે 6 મળ્યા એને શું કરવાનું છે આપણે? જે અહીંયા જે સંખ્યા હતી 18, એ 18 ને આપણે અહીંયા લખવાની છે, એટલે કે 18 ભાગ્યા 6. કેમ કે 18 મળ્યા એ 6 કરતાં મોટા છે અને 18 કરતાં 6 નાના છે. તો આપણે 18 ને અહીંયા લાવવાના છે, લાવ્યા. બરાબર, હવે આપણે ભાગ ચલાવીએ ફરી પાછા. 6 તારી 18. હવે શેષ અહીંયા 0 બચે છે. બરાબર, 18 માંથી 18 બાદ કરતો છે. હવે 0 બચ્યા, 0 આવે છે એટલે અહીંયા આપણે પૂરું થાય છે ગણતરી. અને જે છેલ્લે જે સંખ્યા અહીંયા આવી 6, એ શું કહેવાય છે? એનો ગુસાઅ કહેવાય છે. એનો શું કહેવાય છે? ગુસાઅ કહેવાય છે. એકદમ ઈઝી છે. બરાબર, આ છે યુક્લિડની વિભાજનની રીત. આ તો તમને મેં 2 જ આપ્યા છે. કદાચ ત્રીજી સંખ્યા ઉમેરું તો શું આવે છે એના વિશે આપણે ખ્યાલ મેળવીએ. અહીંયા આપણે કોઈક સંખ્યા લઈએ 12, 45,
અને ત્રીજી સંખ્યા લઈએ 75, બરાબર. આ ત્રણ સંખ્યા છે એનો આપણે યુક્લિડ વિભાજનની રીત દ્વારા ગુસાવો શોધવાનો છે, બરાબર. યુક્લિડની રીતમાં ફક્ત ને ફક્ત HCF જ આપણે શોધી શકાય છે. હવે આમાં નિયમ એ છે કે ત્રણ સંખ્યા છે, ત્રણમાંથી કોઈ પણ એક સંખ્યા આપણે સિલેક્ટ કરવાની છે. જેમ કે 12 છે તો એના પછીની સંખ્યા કઈ છે? 45 છે. તો 12 ને અને 45 નો આપણે શું કરીશું? પહેલા સૌ પ્રથમ ભાગાકાર કરીશું. આપણે ત્રણે ત્રણને સાથે નથી કરવાના, પરંતુ યુક્લિડની વિભાજનની રીતમાં આપણે શું કરીશું? જે સૌથી નાની સંખ્યા છે 45, બરાબર, 12 છે અને એનાથી મોટી 45 છે, તો એને એકબીજા સાથે ભાગાકાર કરીએ. તો જેમ કે હું લખું છું 12, બરાબર, અને અહીંયા લખું છું 45, બરાબર. જે પણ ભાગ ચાલશે અને જવાબ આવશે તે અહીંયા આપણે લખીશું. ઓકે, ચલો આ ભાગાકારની રીત છે. તો 12 ને 45 ભાગ્યા 12 કરીએ તો 12 12 દૂ 24, 12 તારી 36, બરાબર ને. 12 તારી 36 આવ્યા. 48 12 ચોક 48 થાય છે, પણ એ તો વધી જાય છે, તો આપણે શું લખીશું? 12 તારી 36 લખીએ. ઓકે, ચલો આ પ્રમાણે લખ્યું. હવે જોજો, હવે આપણે શું કરવાનું છે? 45 માંથી 36 બાદ કરવાના છે. 45 માંથી 36 બાદ કરીએ તો કેટલા આવશે? તો 9 આવશે. ઓકે, હવે 9 આવ્યા. હવે આપણે શું કરવાનું છે? 9 આવ્યા ને તો અહીંયા જે સંખ્યા છે આ 12 જે છે એ 9 કરતા નાના છે એટલે ભાગી શકાય, ભાગી શકાય. 12 છે એ 9 કરતા મોટા છે, બરાબર ને. અને અહીંયા નાની સંખ્યા છે ને અહીંયા મોટી સંખ્યા, તો ઓલવેઝ ભાગી શકાય છે એટલે અહીંયા આપણે લખીશું 12. ઓકે, ચલો હવે આગળ જઈએ. 9 ભાગ્યા 12 તો 9 એકુ 9, 9 દુ 18, તો વધી જાય એટલે ફક્ત 9 એકુ 9 જ થશે. 9 એકુ 9. ચલો હવે શું કરવાનું? બાદબાકી કરવાની છે. 12 માંથી 9 બાદ કરો. 12 માંથી 9 બાદ કરો તો શું મળે આપણને? શું મળશે? 3 મળે છે. કેટલા મળે છે? 3 મળે છે. હવે 3 મળ્યા, બરાબર. તે કોના કરતા નાના છે? 9 કરતા નાના છે. 9 કરતા નાના હોય તો એને 9 ને આપણે અહીંયા લખીશું, બરાબર. ફરી પાછો ભાગ ચલાવીએ તો 3 તારી 9, બરાબર. 3 તારી 9. તો અહીંયા શેષ 0 બચે છે. હવે શેષ 0 બચી જાય ત્યારે આપણે આ સંખ્યા જે છે એ સંખ્યા આપણો ગુસાવો લેવાની છે, બરાબર. પણ હજુ આપણે જવાબ આવ્યો નથી, કારણ કે આપણે 12 અને 45 નો જ હજુ 75 નો બાકી. હવે બે સંખ્યાઓનો આ રીતે ભાગાકાર કર્યો અને આપણને છેલ્લે આ 0 મળ્યા ત્યારે આપણને અહીંયા સંખ્યા જે મળી એને આપણે શું કરીશું? 75 સાથે ભાગ ચલાવીશું. તો ફરી આપણે કરીએ અહીંયા 75 ને કોની સાથે? કે જે છેલ્લે આપણને સંખ્યા મળી. કઈ સંખ્યા મળી? 3 મળી, બરાબર. તો 3 વડે અહીંયા ભાગાકાર કરીએ. 75 ભાગ્યા 3 કરીએ તો આપણે એનો 75 ભાગ્યા 3 કરે તો 3 3 3 દુ 6. ઓકે, 3 દુ 6 અને 7 માંથી 6 જાય તો 1, બરાબર. ઉપરથી ઉતાર્યા 5. હવે આપણે વાત કરીએ 3 પંચા 15. ઓકે, 3 પંચા 15 જે છે તો 25 તારી 75 થઈ જાય છે. 25 તારી 75 થઈ જાય છે. આપણે સીધા અહીંયા 75 લખી દઈએ. 25 અહીં લખીએ અને અહીંયા 75 લખી દઈએ. તો 75 માંથી 75 બાદ કરીએ તો 0 મળે છે. હવે 0 મળી જાય તો હવે છેલ્લે તમારે આ સંખ્યા જોવાની છે. કઈ સંખ્યા? આ સંખ્યા જોવાની છે. તો 3 મળ્યા આ, તો એ જ આપણો આન્સર કહેવાય છે ગુસાવો, બરાબર. છેલ્લે 0 મળી જવો જોઈએ, બરાબર. તો એ ગુસાવો 0 અહીંયા પણ મળતો હતો, પરંતુ આપણે શું કરતા? બેની સંખ્યાનો આપણે ભાગાકાર કરતા, કેમ કે ત્રીજી સંખ્યા બાકી હતી. હવે ત્રીજી સંખ્યા જાણવા માટે આપણે અહીંયા જે 3 આવ્યા એને ત્રીજી સંખ્યા સાથે ભાગાકાર કર્યો. ચલો, ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો તો આપણે ફરી પાછો એક એક્ઝામ્પલ અહીંયા સમજીએ. ચલો, આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ છે. યુક્લિડની રીતે આપણે શોધવાનું છે ફક્ત HCF માટે. તો 18, 54 અને 81 આ 3 સંખ્યા છે. 3 સંખ્યાઓનો આપણે યુક્લિડ વિભાજનની રીત દ્વારા ગુસાવો શોધવાનો છે. એમાં પણ આપણે ભાગાકાર દ્વારા સમજીશું. સૌ પ્રથમ આપણે શું કરીશું? આમાં 3 સંખ્યા છે, એમાં નાનામાં નાની સંખ્યા શોધીશું. જે નાનામાં નાની સંખ્યા છે 18. ઓકે, હવે એનાથી મોટી સંખ્યા કઈ છે? 54. તો આપણે શું કરીશું? 54 ભાગ્યા 18 પહેલા તો સૌ પ્રથમ કરીશું. 54 ભાગ્યા 18 કરીએ. અહીંયા આપણે લખીશું 54,
અને અહીંયા લખીએ આપણે 18. ઓકે, તો 54 ભાગ્યા 18 કરે તો 18 તારી 54 થાય છે. ઓકે, એકદમ ઈઝી છે. 18 તારી 54 ઘડિયા ખ્યાલ આવે તો તમારો જવાબ ફટાફટ આવશે. 54 માંથી 54 બાદ કરે તો શું મળે છે? 0. હવે 0 મળી જાય એટલે આ જે એની જે સંખ્યા છે જેના વડે આપણે ભાગાકાર કરી જેના વડે ભાગાકાર કર્યા હતા એને આપણે શું કરવાનું છે? જે નેક્સ્ટ સંખ્યા છે એને આપણે ભાગ્યા કરીશું. બરાબર, એટલે નેક્સ્ટ સંખ્યા છે 81 ને આપણે શું કરીશું? હવે અહીંયા આ જે 18 જે છે એ 18 અહીંયા લખી દઈશું. ઓકે, એટલે 18 81 ભાગ્યા 18 81 ભાગ્યા 18. ઓકે, ચલો હવે આપણે કરીએ તો 18 × 18 18 × 2 36 18. બરાબર, આ રીતે આગળ ચાલીએ તો 18 ચોક 72 થાય છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ 72. હવે 81 માંથી 72 બાદ કરીએ તો 81 માંથી 72 બાદ કરીએ તો કેટલા મળે છે? 9 મળે છે. ઓકે, કેટલા મળે છે? 9 મળે છે. હવે 9 જે છે એ 18 કરતા નાના છે. હવે 9 18 કરતા નાના હોય તો આપણે ખબર છે એને આપણે 18 વડે 18 ભાગ્યા 9 કરી શકાય છે. હવે 18 ભાગ્યા 9 કરે તો 9 દુ 18 થાય છે. 9 દુ 18 એટલે 18 માંથી 18 જાય તો 0. હવે 0 આવ્યો. હવે આગળ કોઈ સંખ્યા છે નથી, પૂરી થઈ ગઈ. તો જે 0 આવે તો એની જે સંખ્યા જે છે જેના વડે ભાગાકાર કર્યો હતો એ જ સંખ્યા શું થાય છે? એનો લસાવ, ગુસાવો મળે છે આપણને. અહીંયા કઈ સંખ્યા મળે છે? 9 મળે છે. ઓકે, તો આ રીતે આપણે યુક્લિડ વિભાજનની રીત દ્વારા HCF શોધી શકીએ છીએ. હજુ આપણે પ્રેક્ટિસ માટે એક ન્યૂ એક્ઝામ્પલ જોઈએ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જેમ કે કોઈક સંખ્યા છે 91, કોઈક બીજી સંખ્યા લઈએ 112, ત્રીજી સંખ્યા લઈએ 49. આ સંખ્યાનો ગુસાવો શોધવાનો છે યુક્લિડ વિભાજન દ્વારા. તો આપણે શું કરીશું? પહેલા તો સૌપ્રથમ નાની સંખ્યા છે એ શોધી લઈએ. તો સૌથી નાની સંખ્યા છે 49. ઓકે, ચલ એ મળી ગઈ. પછી એનાથી મોટી સંખ્યા 91 છે. તો 49 ને આપણે 91 વડે ભાગીએ. બરાબર, એટલે કે 91 ભાગ્યા 49 કરીએ. 91 ભાગ્યા 49 અહીંયા આપણે લખીશું 91 લખીશું. ઓકે, અહીંયા આપણે શું લખીશું? 91 લખીએ. ઓકે, 91. અને એને જેના વડે ભાગવાના છે એ અહીંયા આપણે સંખ્યા લખીએ. ઓકે, એટલે કે 91 ભાગ્યા 49. હવે 49 એકુ 49 લખાય. જો એને 2 વડે ગુણાકાર કરીએ, 49 ને 2 વડે ગુણાકાર કરીએ તો શું મળે? 9 દુ 18 4 દુ 8 ને 1 9 98 મળીએ. એ સંખ્યા તો વધી જાય એટલે એને આપણે લખાય નહીં. ઓકે, એટલે આપણે અહીંયા લખીશું 49 એકુ 49 જ લખીશું. 49 એકુ 49 લખીશું. ઓકે, ચલો 91 માંથી 49 બાદ કરીએ તો અહીંયા આપણને બાદ કરતા અહીંયા શું મળે છે? 42 મળે છે. ઓકે, શું મળે છે? 42 મળે છે. હવે જે 42 મળ્યા એ 49 કરતા નાના છે. હા, નાના છે. તો એ સંખ્યાને આપણે અહીંયા લખી નાખીએ 49. ઓકે, ચલો હવે આપણે લખીએ 49 લખ્યા એટલે 49 ભાગ્યા 42 કર તો 42 એકુ 42 થાય. 42 એકુ 42. ચલો થયા એ પણ. તો હવે ફરી પાછા બાદબાકી કરીએ. 49 ભાગ્યા 42 તો 49 માંથી 42 બાદ કરીએ તો શું આવશે? અહીંયા 7 આવે છે. 49 માંથી 42 બાદ કર તો 7 આવે ને. હવે 7 આવ્યા. બરાબર, એ 7 જે છે એ 42 કરતા નાના છે. 7 એ 42 કરતા નાના છે. તો નાના હોવાથી આપણે 42 અહીંયા લખી શકીએ, એટલે કે 42 ભાગ્યા 7 કરી શકાય. હવે એનો ભાગ ચલાવીએ તો 7 છંગ 42 થાય છે. બરાબર, 42 માંથી 42 બાદ કર તો શું મળે છે? 0. હવે 0 મળ્યા એટલે આપણે શું કરવાનું છે? આ 7 સંખ્યા વડે જે હવે બાકી રહેલી સંખ્યા કઈ છે? 112. એને આપણે ભાગાકાર કરવાનું છે. એને આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે. એટલે કે 112 ભાગ્યા શું કરવાના? 7 કરવાના. ઓકે, ખ્યાલ આવે છે? તો આવી રીતના આપણે ક્રમ વાઇઝ પહેલા તો નાની સંખ્યા જોવાની, પછી એનાથી મોટી સંખ્યા, એ બંનેનો ભાગાકાર કરવાનો છે. જે જવાબ જ્યારે 0 આવે ત્યારે જે અહીંયા 7 આવે છે એ સંખ્યા વડે આપણે બાકી રહેલી સંખ્યાને ક્રમશઃ આવી રીતે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ. હવે ભાગાકાર કરવા માટે 7 જે છે તો 7 એકુ 7. બરાબર, 112 છે. તો એવી કઈ સંખ્યા જે છે કે જેની સાથે આપણે કરતા 112 આવે?
તો આપણે સીધે ખબર ના હોય, પણ આપણે શું કરીએ, પહેલા તો 11 જે છે, ઓકે, તો એને 7 એકુ 7 કરી શકીએ? હા, કરી શકીએ છીએ. આમ કરતા 11 માંથી 7 બચે, 11 માંથી 7 બચતા કેટલા વધે છે? તો અહીંયા બચશે 4, ઓકે, અને ઉપરથી ઉતાર્યા 2. ચલો, હવે આ 2 આવ્યા જે છે, તો ફરી પાછા અહીંયા કરી જોઈએ. 7 છંગ 42 થાય છે. 7 છંગ 42, 42 માંથી 42 બાદ કરો તો શું મળે છે? 0. હવે 0 મળી ગયો એટલે આ જે 7 જે છે શું કહેવાય છે? આપણો શું કહેવાય છે? આન્સર કહેવાય છે, કે એ છે આપણો ગુસાવો. બરાબર, એનો જવાબ મળે છે ગુસાવો. ખ્યાલ આવે છે? જો વિડીયો ગમે તો શું કરવાનું છે? તમારે લાઈક કરવાનું છે, ઓકે, લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને તમારા મિત્રો જોડે એને શેર પણ કરવાનું છે, ઓકે. તો આટલું કામ તો તમારા માટે બને છે, ઓકે. ચલો આપણે નેક્સ્ટ જોઈએ. હજુ ચલો નેક્સ્ટ જોઈએ તો આપણે અહીંયા લખી શકીએ, કોઈક સંખ્યા લખું 70, પછી 105 અને 175. આ સંખ્યા મેં લખી, એનો શું શોધવાનો છે? યુક્લિડની વિભાજનની રીત દ્વારા ગુસાવો શોધવાનો છે. પહેલા તો આપણે નાની સંખ્યા છે એને કરતા મોટી સંખ્યા સાથે આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. તો ભાગાકાર કરીએ આપણે. ભાગાકાર કરવા માટે આપણે આ રીતે કરીશું. હવે જેની સાથે ભાગાકાર કરવાનો એ સંખ્યાને આપણે અહીંયા લખીએ, આની છે 105 લખીએ અહીંયા, અને જે નાની સંખ્યા છે એને અહીંયા આપણે લખીએ. હવે આપણે ભાગ ચલાવીએ, જે પણ જવાબ આવશે એ આપણે અહીંયા લખીશું. ચલો 70, 70 એકુ 70 થાય. 70 દૂ તો 105 કરતા વધી જાય છે, બરાબર ને? તો 140 થઈ જાય છે 70 દૂ તો, એટલે આપણે એ લખતા નથી, પરંતુ 70 એકુ 70, ઓકે. 70 એકુ 70 અહીંયા લખ્યા 70. હવે 105 માંથી 70 બાદ કરવાના છે, તો 5 માંથી 0 બાદ કર તો 5 આવે. અહીંયા દસકો લેવો પડે છે, 10 માંથી 7 બાદ કરીએ તો 3 આવે છે, અને અહીંયા એકના 0, બરાબર, આપણે 0 લખતા નથી. હવે આ પ્રમાણે મળ્યું. ચલો હવે અહીંયા એ જોવાનું છે કે 35 છે 70 કરતા નાના છે, તો 70 ને આપણે અહીંયા લાવીએ. 70 ને ક્યાં લાવીએ? અહીંયા લાવીએ છીએ, અહીંયા, બરાબર. તો અહીંયા લખીએ આપણે 70 લખીએ, બરાબર. ચલો 70 મેં લખ્યા અહીંયા. 70 ભાગ્યા 35 કરવાના છે, તો 35 એકુ 35, 35 દૂ 70 થઈ જાય છે, ઓકે. 70 માંથી 70 બાદ કર તો 0 મળે. હવે 0 મળે એટલે આપણે શું કરવાનું છે? 35 જે છે એ 35 ને હવે રહેલી સંખ્યા કઈ છે? 175, એના વડે આપણે ભાગાકાર કરવાના છે. 175 અહીંયા લખીશું આપણે, અને 35 વડે ભાગાકાર કરવાના છે, બરાબર ને? 35 વડે. ખ્યાલ આવે છે તમને કે જે આપણે શું કર્યું? 70 ભાગ્યા 105 કર્યા, અને 105 માંથી 70 બાદ કર તો 35 વધ્યા. હવે 35 એ 70 કરતા નાના છે, તો હવે આપણે 35 વડે 70 ના ભાગ ચલાવીશું. તો 70, 35 દૂ 70 આવ્યા, અહીંયા 0 બચ્યા. 0 બચ્યા એટલે જે અહીંયા જે સંખ્યા છે એના વડે 175 ને આપણે ભાગ ચલાવીશું. ચલો ભાગ ચલાવીએ તો 35 ને આપણે એવી અલગ અલગ સંખ્યા વડે ગુણતા 175 અથવા 175 થી નાની સંખ્યા હોય એવી આપણે કરી જોઈએ. તો 75 આમ જોવા જઈએ તો 6 તારી 6 પંચા 30, અને 6 તારી 18, 18 ને 3 વધી જાય છે, બરાબર, એટલે 6 વડે તો વધી જાય છે. આપણે એનાથી નાની કોઈ સંખ્યા લઈએ 5, બરાબર, 5 વડે કરીએ, પાછું 25 ને 15 ને 17, બરાબર, ઓકે થઈ જાય છે. અહીંયા આપણે 75 ને 5 સાથે કરીએ તો અહીંયા શું મળે છે? 175 મળે. 175 માંથી 75 બાદ કરો તો શું મળે? 0 મળે છે. 0 મળી જાય એટલે આ જ આપણો આન્સર. હજુ કોઈક સંખ્યા આગળ હોત તો ફરી પાછા 35 ને એ સંખ્યા વડે ભાગાકાર કરવાનો આવે છે, બરાબર. તો આ રીતે આપણે યુક્લિડની વિભાજનની રીત શીખ્યા, જેમાં અહીંયા આપણે 35 જે આવ્યો છે એ આન્સર આવે છે, જેને આપણે ગુસાવો કહી શકીએ છીએ. તો ગુસાવો માટે આપણે તમે આ રીતે પણ યુક્લિડ દ્વારા સમજી શકો છો, ઓકે. તો આ રીતે આપણે અલગ અલગ અવિભાજ્યની રીતે અને અહીંયા યુક્લિડની વિભાજનની રીતે HCF એટલે કે ગુસાવો શોધવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જે દશાંશ સંખ્યાઓનો ગુસાવો કઈ રીતે શોધી શકાય છે તે આપણે સમજવાનું છે.
પરંતુ અહીંયા આપણે વિડીયોને અંત કરીએ છીએ, વિડીયોને પૂરો કરીએ છીએ. એના માટે આપણે નેક્સ્ટ વિડીયો આવે છે, બરાબર. નેક્સ્ટ વિડીયો જે છે એમાં તમે જોઈ શકશો દશાંશ સંખ્યાઓનો ગુસાઓ. સાથે સાથે એ દશાંશ સંખ્યાના ગુસાઓ પછી આપણે અપૂર્ણાંક સંખ્યાઓનો ગુસાઓ જે છે એ કઈ રીતના શોધી શકાય. આપણે ગુસાઓની વાત કરવાની, આમાં ગુસાઓને લસાવ કઈ રીતના શોધી શકાય છે એ પણ આપણે સમજીશું. ઓકે, તો આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જો તમે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. લાઈક કરજો, શેર કરજો. ઓકે, તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. મળીશું આપણે નવા વિડીયોમાં. ઓકે, ચાલો, બાય.